નાલાયક, હું તને અહીંથી ટ્યુશનમાં મોકલું છું અને ત્યાં જઈને તું આવા કાળા ધંધા કરે છે. પણ પપ્પા થયું છે શું? હજી પાછી તું તો અજયની થઈ જાય. તારા બાપ સામે અજયની થાસ. ચાલ જા, આજથી તારે ટ્યુશનમાં નથી જવાનું અને ઘરની બહાર પગ નથી મૂકવાનો. ચાલ જા અંદર. સરનું ઘર આવી ગયું છે તો લાવને કહેતી જો કે આજે નેહા બહાર ગામ ગઈ છે એટલે તે ટ્યુશનમાં નહીં આવે. અરે યાર, નેહા મારો આત્મા છે, મારી જાન છે. હું એને મારા જીવ કરતા પણ વધારે ચાહું છું. ખરેખર યાર, તું એને સમજાવ કે એ મારી વાત માની લે. અરે યાર, એ મારાથી રિસાઈ ગઈ છે. તું એને મનાવી લે યાર. તને ખબર છે, હું એના વગર એક પળ પણ નહીં રહી શકું. જો એ મને નહીં મળે ને તો હું મારો જીવ આપી દઈશ. વાત આટલી બધી આગળ વધી ગઈ છે અને મને ખબર નથી. અંકલ, નેહા આવી ગઈ બહાર ગામથી? ના, એ તો સાંજે આવવાની હતી. પણ શું કામ હતું? એક જરૂરી કામ હતું. શું કામ હતું એ મને કહીશ? શાલા માસ્ટરની આ હિંમત! મારી છોકરીને એની ઘરે બોલાવીને આવા ધંધા કરે છે. અંકલ, તમે શાંત થાઓ. પહેલા નેહાને ઘરે આવવા દો, એને બધી વાત પૂછો, પછી તમે સરના ઘરે જાઓ. સારું, નેહાને આવવા દે. હું એની સાથે વાત કરી અને એ માસ્ટરના તો હું ટાટિયા ભાંગી નાખીશ. ઊભી રહે. નાલાયક, હું તને અહીંથી ટ્યુશનમાં મોકલું છું અને ત્યાં જઈને તું આવા કાળા ધંધા કરે છે. પણ પપ્પા થયું છે શું? હજી પાછી તું તો અજયની થઈ જાય. તારા બાપ સામે અજયની થાસ. ચાલ જા, આજથી તારે ટ્યુશનમાં નથી જવાનું અને ઘરની બહાર પગ નથી મૂકવાનો. ચાલ જા અંદર. નેહાનો ફોન? હેલો નિશા. હા બોલ નેહા. મારા પપ્પાએ મને થપ્પડ મારી અને કીધું કે કાલથી તારે ટ્યુશન નથી જવાનું. શું થયું છે, તને કંઈ ખબર છે? નેહા, સવારે હું સરના ઘરે ગઈ હતી અને ફોન પર કોઈને કહેતા હતા કે હું નેહાને ખૂબ જ ચાહું છું અને હું એના વગર નહીં રહી શકું. શું સર આવું બોલ્યા? એ મને તો કે શું વાત છે? ક્યારનું ચાલે છે આ ચક્કર? નિશા, એવું કંઈ નથી. હું તો આ વાત જાણતી પણ નથી. પણ સર તો તને પ્રેમ કરે છે. તું ખરેખર ભાગ્યશાળી કહેવાય કે એક શિક્ષક તને પ્રેમ કરે છે. ચૂપ રે ડોડી. તો તું જ એની સાથે લગ્ન કરી લેજા. એ માસ્ટર, તું અહીંયા છોકરીઓને અહીંયા બોલાવીને ભણાવવાના બને શું ધંધા કરે છે? નાલાયક! અરે ગૌરવભાઈ, તમે આ શું બોલો છો? તમને કોણે કહ્યું કે હું અહીંયા કાળા કામ કરું છું? અહીંયા આવતી દરેક વિદ્યાર્થીની મારી દીકરી સમાન હોય છે.
જૂઠું બોલે છે તું મારી સામે જૂઠું બોલે છે તારા જેવા હરામીને હું સારી રીતે ઓળખું છું તું મારી છોકરી અને મારી છોકરીનું નામ લેશ તું હે મારી છોકરીનું હે એ શું લાયો? સમજાવી લે તારા છોકરાને શું છે બેટા આ બધું? મમ્મી આ મને કઈ ખબર નથી. આવ નેહા. નિશા બહુ મોટી ગડબડ થઈ ગઈ છે. મારા પપ્પા અને સર વચ્ચે ઝઘડો થઈ ગયો છે. શું વાત કરે છે? મારા પપ્પાએ સરને બહુ માર્યા છે અને સર અત્યારે હોસ્પિટલમાં છે. હે ભગવાન, આટલી બધી વાત આગળ વધી ગઈ. હવે શું થશે? આમાં બધો વાંક તારો જ છે. તારે મારા પપ્પાને કહેવાની જ જરૂર હતી. મને કહેવાય ને. હા, તને જ કહેવાની જરૂર હતી, પણ હું તારા ઘરે આવીને તારા પપ્પાએ મને પૂછ્યું એટલે મેં કહી દીધું. શું કહી દીધું? કેવી રામાયણ થઈ તને ખબર છે કે આ ઝઘડો ક્યાં જઈને અટકશે? જો સર મારા પપ્પા પર કેસ કરી દેશે ને તો ન થવાનું થઈ જશે અને આખા ગામમાં અમારી બદનામી થશે. એ જુદી. સોરી યાર, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને બહુ બીક લાગે છે નિશા. હવે શું થશે? તું ગભરાઈશ નહીં. આપણે બંને હોસ્પિટલ જઈને સરની માફી માંગી લઈશું અને એને કહેશું કે કેસ ના કરે. મારા પપ્પા મને ઘરની બહાર પગ નથી મૂકવા દેતા. આ તો માંડ માંડ હું તારા ઘરે આવી છું ચોપડી લેવાના બહાને. તો હવે શું કરશું? હવે શું કરવાનું? જે થાય એ તો જોવાનું જ રહ્યું. હું અંદર આવી શકું? આવો માજી બેસો. હું એ જાણવા માટે આવી છું કે મારા રોહનથી કઈ ભૂલ થઈ હતી કે તમે એને આટલો બધો માર્યો હતો તે દિવસે? એને મારી છોકરીની છેડતી કરી હતી અને મારી છોકરી સાથે એનું નામ જોડાયું હતું એટલા માટે એને માર્યો. નેહા બેટા, રોહને તને એવું તો શું કર્યું હતું? તારી સાથે કઈ અતકચારા કર્યા હતા? કોઈ ખરાબ વાત કરી હતી? ના માસી, સરે મારી જોડે ક્યારેય ગેરવર્તન નથી કર્યું. તો તમે કઈ રીતે કહી શકો છો કે મારા રોહને તમારી નેહાનું નામ લીધું હતું? આ નિશા છે ને એક દિવસ તમારી ઘરે આવી હતી અને તમારો દીકરો રોહન કોઈની જોડે વાત કરી રહ્યો હતો કે નેહા હું તારા વગર નહીં રહી શકું, હું તને બહુ પ્રેમ કરું છું. પૂછો આ નિશાને. મારે કંઈ કોઈને પૂછવાની જરૂર નથી, પણ હવે હું તમને સત્ય હકીકત જણાવી દઉં છું કે રોહનની પત્નીનું નામ પણ નેહા જ છે. શું? ઓહ, એમ વાત છે. હા, અત્યારે મારી વહુ નેહા રિશામને પિયરમાં બેઠી છે એટલે રોહન એની સાળીને ફોનમાં કહેતો હતો કે નેહાને સમજાવીને મોકલી દો. માજી મારાથી આ અજાણતા જ મારાથી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દો. આ છોકરીઓની વાતમાં આવી અને હું ન કરવાનું કરી બેઠો. ગૌરાંગભાઈ, કોઈ પણ વાત હોય ને એની પહેલાં ખાતરી કરો પછી જ એનો અમલ કરો, નહીતર કોઈના ઘરમાં તમે તો મુસીબત ઊભી કરી દેશો. જાણો છો તમે, આ રોહનનો કેસ તો સિરિયસ હતો. એ તો ભગવાનની કૃપા છે કે એ બચી ગયો. તમારે આવું નહોતું કરવું જોઈતું હતું. માટે હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આજ પછી કોઈની સાથે આવું ના કરશો.
અહીંયા તો તાળું માર્યું છે. રોહન સાહેબ ક્યાં જતા રહ્યા? એ ભાઈ, આ રોહન સાહેબ ક્યાં ગયા? એ લોકો તો કાલે નોકરી છોડીને જતા રહ્યા છે. જતા રહ્યા? હે ભગવાન, આ લોકો ક્યાં જતા રહ્યા? હે ભગવાન, મારાથી આ કેવું મોટું પાપ થઈ ગયું છે. એક નિર્દોષ વ્યક્તિને મેં વિના વાકે મેં મારવો પડ્યો અને મારા કારણે એ બિચારો ઘર છોડીને જતો રહ્યો. હે ઈશ્વર, મને માફ કરી દેજો. મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. મને માફ કરી દેજો. પપ્પા, બેટા, જે થવાનું હતું તે થઈ ગયું. હું મારી ભૂલ માટે પ્રાયશ્ચિત કરવા આવ્યો હતો ને, માફી માંગવા આવ્યો હતો. ઈશ્વરને જે મંજૂર હતું ને એ થઈ ગયું. રડો ને બેટા, રડો ને. ચાલો. મમ્મી, આ બધું શું છે? 4 દિવસથી ફક્ત લંચ બોક્સમાં બટેટા પૌવા જ ભરી આપે છે. ઘરમાં બીજું કંઈ છે જ નહીં. બેટા, ચંદુ કાકાની દુકાને 2 મહિનાનું બિલ ચડી ગયું છે, એટલે એને કરિયાણું આપવાની પણ ના પાડી દીધી છે. ઓ ગોડ, એટલે મારે રોજ બટેટા પૌવા ખાઈને જ જીવવાનું છે એમ ને? જોરીના, પરિસ્થિતિને અનુસાર જીવતા શીખી જા. બેટા, હજુ તારે બહુ મોટો લાંબો પંથ કાપવાનો છે અને જોરીના, જીવનમાં મુશ્કેલીઓનો સામનો ઘણો કરવાનો છે અને જો તું સહન કરતા શીખી જઈશ ને તો કોઈ જિંદગીમાં તને વાંધો નહીં આવે બેટા. જો મમ્મી, હું ઘણું બધું સહન પણ કરું છું અને પરિસ્થિતિનો સામનો પણ કરું છું. અને આજે બધી પરિસ્થિતિ ઊભી થઈ છે ને એ તારા કારણે જ થઈ છે. લે આ તારા બટેટામાં, મારે નથી ખાવા. બેટા, રડીશ નહીં, સૌ સારાવાના થઈ જશે. દુર્ભાગ્ય મારો પીછો નથી છોડતો માં. જિંદગી તો અમારી પોસ બની ગઈ છે. હું જ્યાં ચાલું છું ને ત્યાં ફૂંક મારીને ચાલું છું, તોય ગાંડા વાગે છે માં. બેટા સાંભળ, જીવન એ થાકવાનું નામ નથી દીકરા. હારી જાય કાંઈ નહીં ચાલે. અને બેટા, તે આટલો સંઘર્ષ કર્યો છે ને, બસ હવે ખાલી 6 મહિના જ છે. ત્યાં તો આપણી રીનાની નોકરી લાગી જશે ને, એટલે આપણી બધી તકલીફો દૂર થઈ જશે બેટા. બધી તકલીફ દૂર થઈ જશે. રડ નહીં. પણ માં, મને તો ઈ વાતનો દુઃખ છે કે આપણી રીના આટલી મોટી થઈ ગઈ છે ને તો પરિસ્થિતિને સમજી નથી
શું કરો છો નીતા રાણી? તું અહીંયા ઉતાર આવ્યો છે? ગભરાઈશ નહીં. હું કઈ ઉઘરાણી કરવા નથી આવ્યો. હું તો તારા દર્શન કરવા આવ્યો છું. મહેરબાની કરીને તું અહીંયાથી જતો રહે. પાણી લીનાને આવવાનો સમય થઈ ગયો છે. તો જગ હા કહી દે ને એટલે હું ચાલ્યું છે તું તારે. અને હા, તારું જે નામું બાકી છે ને મારી દુકાને 2 મહિનાનું એ પણ માફ કરી દઈશ. ઉપરથી તને રાજી પણ કરી દઈશ. એ રાણી, એ મને ખબર છે તને ગંદકી પર બેસવાનો શોખ છે ને એવો. પણ હું તારો કોઈ દિવસ આ ઈરાદો પૂરો નહીં થવા દઉં. અને હું એવી સ્ત્રી પણ નથી. અહીંયાથી જતો રહે મારા ઘરમાંથી. કોઈ દિવસ બીજાને પગ નહીં મૂકતો અહીંયા મારા ઘરમાં. તો મારી વાત કાન ખોલીને સાંભળી લે કે 8 દિવસનો સમય આપું છું તને અને મારા પૈસા જોઈશે. નહીંતર સારા વાત નહીં રે. ધ્યાન રાખજે. મમ્મી બોલ ને બેટા. બેસ તો. મમ્મી શું છે આ બધું? ચંદુ કાકા કેમ તારી જોડે આવું વર્તન કરતા હતા? કાંઈ નહીં બેટા, એ તો એમ જ એમને કરિયાણાનું બિલ બાકી હતું ને એટલે ઉઘરાણી કરવા આવ્યા હતા. મમ્મી મેં બધું સાંભળ્યું છે. ચંદુ કાકા તારી જોડે ગેરવ્યાજબી માંગણી કરતા હતા અને તારી મજબૂરીનો ફાયદો ઉઠાવવા માંગતા હતા. બેટા, આ દુનિયામાં એકલી અને મજબૂર સ્ત્રીઓનો બધાય ફાયદો ઉઠાવે છે, પણ આ દુનિયા સ્ત્રીઓની નથી બેટા. મમ્મી મને સમજાઈ ગયું કે તું મને 4 દિવસથી ટિફિનમાં ફક્ત બટેટા પૌવા કેમ ભરીને આપે છે. હવે હું દિવસો સુધી ભૂખી રહીશ અને તને ક્યારેય પરેશાન નહીં કરું. સોરી મમ્મી, મને આ વાતની ખબર જ નહોતી. રીના, હા મમ્મી. બેટા હવે તારે રૂપિયા માટે બહુ સોસાવવું નહીં પડે અને પૌવા નહીં, નાસ્તામાં તને મનગમતી અને ભાવતી વાનગી ભરી રહેશે. અરે વાહ મમ્મી, તને લોટરી લાગી છે કે શું? હા બેટા, એમ જ સમજ, કેમ કે મેં હવે 2 ઘરના કામ બાંધી લીધા છે. અને શું તું બીજાના ઘરના એઠવાડા ધોઈશ? બેટા, કોકના ઘરના એઠવાડા ખાવા કરતા એઠવાડા સાફ કરવા સારા. આપણે કોઈની લાચારી તો ન કરવી પડે. મમ્મી હવે તો મને એમ થાય કે જલ્દી મારું ભણવાનું પૂરું થાય ને જલ્દી મને નોકરી મળી જાય, જેથી તારે બીજાના ઘરના એઠવાડા ન ધોવા પડે. બેટા, સૌ સારાવાના થઈ રહેશે. અને હા બેટા, તને મારે મેડમ બનીને ઓફિસમાં બેઠેલી જોવી છે, જેથી મારે જિંદગીનો બધો ઠાક ઉતરી જાય. મમ્મી એક વાત પૂછું? પૂછ ને બેટા. મમ્મી તને આંગણવાડીમાં સસ્પેન્ડ કેમ કરવામાં આવી હતી? મને તો લાગે છે એમાં પણ પેલા ચંદુડાનો જ હાથ હશે. હા બેટા, એ નાલાયક કોઈ પણ ભોગે મને એનો શિકાર કરાવવા માંગે છે. અને બેટા, આંગણવાડીમાં ચીટિંગના કેસમાં મને સસ્પેન્ડ કરાવી. એટલે પેલા ચંદુડાની પહોંચ આંગણવાડીના કુલર સુધી છે એમ ને? હા બેટા. કાંઈ વાંધો નહીં મમ્મી, તું ચિંતા ન કરીશ. થોડા મહિના જવા દે ને, હું બધાને જોઈ લઈશ. રીના, ખાલી તું ભણવા બેટા ધ્યાન આપ. આ બધામાં ધ્યાન ના આપીશ. માં, દવા આપજો ને, મારે કામે જવાનું મોડું થાય છે. એટલે આ હાલતમાં તારે કામે જવું છે અને આ જૂન કેટલો ધગે છે તાવ તો એ કાંઈ નથી જવું. માં, આ તો સામાન્ય તાવ છે, દવા લઈશ ને તો સારું થઈ જશે. એ આ કાંઈ સામાન્ય તાવ નથી. દવા લીધા વગર સારું ખાવાનું જ નથી, એટલે આપણે ક્યાંય કામે નથી જવાનું. મમ્મી તું બહુ હઠીલી છે, કોઈનું માનતી જ નથી. ઊભું થવાનો વેત નથી ને કામે જવું છે. બેટા, અત્યાર સુધીમાં ઘણો બધો ઉપાડ લઈ લીધો છે. જો આપને આમ રજા પાડીશ ને તો ક્યારે કપાશે? એ ભલે ઉપાડ લઈ લીધો હોય, આપણે કામે નથી જવાનું.
બાએ કીધું ને કામે નથી જવાનું, સુઈ જા શાંતિથી, આપણે ક્યાંય નથી જવાનું. એની ને ના પાડી ને તને ન જવાનું બેસી રહેતો. ના બા મારે તો જવું જ પડશે. એ ક્યાંય ન જવાનું. કેટલી સીધી છે આ છોકરી, કોઈ નો માને એમ નથી. બસ હાય રીના, તું તો જવાન થઈ ગઈ છે ને કાંઈ? તમે અહીં શું કામ આવ્યા છો? ચાલ્યા જાઓ અહીંથી. અરે તું તો ગુસ્સે થઈ ગઈ. હું સારો માણસ છું, ખરાબ નથી. આ તો કે દિવસનું તારી મમ્મી કઈ લેવા નહોતી આવતી એટલે હું કહેવા આવ્યો તો કે જે જોવે તે લઈ જજો. ગામમાં બીજી દુકાનો છે, અમને મળે છે ત્યાંથી, સમજ્યા? હું ક્યાં કહું છું નહીં મળતો હોય, પણ આપણો વર્ષોનો વ્યવહાર હોય લેતી દેતીનો, એમ કઈ છોડી થોડો દેવા છે? ખબરદાર જો મને આ તગાડ્યો છે તો જડબું તોડી નાખીશ તારું. એ છોકરી, બોલોમાં જરા ભાન રાખ. તારી બાપની ઉંમરનો છું, સમજે? હવે તારા જેવા નાલાયકની શું ઇજ્જત હોય? માન તો એને દેવાનું હોય છે, શરીફ અને ઇજ્જતદાર હોય. ચલ ફૂટ. છોકરી, તે મારું અપમાન કર્યું છે, છોડીશ નહીં તને હું. બા, મને એવા આશીર્વાદ આપો કે હું પાસ થઈને ટોપ પર આવું. હા બેટા, મારા આશીર્વાદ તારી સાથે જ છે અને ભગવાન તારી બધી મનોકામના પૂર્ણ કરે. મમ્મી, તું પણ મને આશીર્વાદ આપ કે હું તારા દરેક સપના સાકાર કરી શકું. અરે મારી દીકરી, મારા શરીરના જેટલા રૂવાડા છે ને એટલા જાજા તને આશીર્વાદ છે. ભણી ગણીને બહુ મોટી ઓફિસર બન. આ છોકરી હજુ કેમ નથી આવી? મારે એને મેડમના રૂપમાં જોવી છે. એ તું છે ને બહુ ઉતાવળી છે. એમને ઘડીક શાંતિ રાખને શાંતિ, હમણાં આવતી જશે ઈ. શું શાંતિ રાખું માં? મને એના મેડમના રૂપમાં જોવી છે અને 2 દિવસથી એને કીધું છે કે મને નોકરી મળી ગઈ છે. પણ માં, એને એમ નથી કીધું કે શેની નોકરી મળી છે. પણ મારે એને જોવી છે માં. એ બહુ અધીરી છે તું. એ બેસ અહીં, હમણાં આવતી જશે. બેસ તો. માં, એને તો સરપ્રાઈઝ મને આપવાનું કીધું છે, પણ હું સરપ્રાઈઝ હશે. એ બહુ હરખાઈ જાય છે તું. કીધું જ મેં તને હમણાં આવતી જશે. બે ઘડીક વાર. અને મને તો માળા જપવા દે. આ તારે લીધે મારું અટકે છે. બે ઘડીક. બેટા, આઈ એમ વેરી મચ પ્રાઉડ ઓફ યુ. હવે મને યાદ આવે છે એ દિવસ જ્યારે તે મને કીધું હતું કે બા, હું પોલીસની જ નોકરી પસંદ કરીશ. અને આજે તે સાકાર કરીને બતાવી છે બેટા. એટલે તે પોલીસની નોકરી જોઈન કરી એમ ને બેટા? હા માં, આજે મેં તારું સપનું સાકાર કર્યું અને તારા ગુનેગારને તારા ચરણોમાં લાવી છું. મને માફ કરી દો અનિતા. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું ફરીથી આવું નહીં કરું. મને માફ કરી દો. મને માફ કરી દો. મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હું ફરીથી આવું નહીં કરું. મને માફ કરી દો. બેટા, તું આને લઈ જા અને આ છોકરાને એવી સજા આપજે કે આ જન્મ તો છું, 7 જન્મ સુધી પણ એક સ્ત્રીનું નામ ન લઈ શકે. લઈ જા એને. લઈ જા. હટ. મમ્મી, આ બાપુજી ક્યાં ગયા છે? આ સવારમાં કઈ દેખાતા નથી. એ એમના ગુરુજીના આશ્રમમાં ગયા છે. શું થયું? કેમ તમારું મોઢું પડી ગયું છે?
તમને આ સાંભળીને આઘાત લાગશે. મને મારા ગુરુજીએ કહ્યું છે કે હવે હું 4 દિવસનો જ મહેમાન છું. શું બોલો છો તમે? બાપુજી, એવું કાંઈ નહીં હોય. તમારા ગુરુજી કઈ મોટા ભગવાન નથી કે જે બોલે એ સાચું પડે, કે ભાઈ કોઈ અંતર્યામી નથી. તમે એની વાતોમાં ના આવો. નહીં, મને મારા ગુરુ પ્રત્યે વિશ્વાસ છે, કારણ કે એમનું બોલેલું ક્યારેય ખોટું નથી પડતું. રોહનના બાપુ, તમે આ વસુક ના બોલો. તમારે હજુ ઘણું જીવવાનું છે. તમને કઈ નહીં થાય. તમે આમ મને એકલા મૂકીને નહીં જઈ શકો. નહીં રોહનની બા, આ મૃત્યુ એક જીવનનું અંતિમ સત્ય છે. એ હું હોય કે તું હોય, બધાને સ્વીકારવું જ પડે છે. પણ રોહન બેટા, મારું એક કામ કરીશ? મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરીશ બેટા? જો બાપુજી, તમે અત્યારે કાંઈ પણ નહીં કહેતા. હું તમારી બધી ઈચ્છા પૂરી કરીશ, પણ અત્યારે નહીં. એક તો એટલી મંદી ચાલે છે, અને ઉપરથી તમે આવી લપ લઈને આવો છો. શું તમારી ઈચ્છા છે? હું બધી જ પૂરી કરીશ. મને આખી જિંદગી એવો વિચાર આવતો હતો કે એકવાર મારે આશ્રમમાં અન્નનું દાન કરવું છે, ગરીબ બાળકોને જમાડવા છે. બસ આ જ મારી છેલ્લી ઈચ્છા છે. બાપુજી, તમે અત્યારે ગમે તે આશ્રમમાં જાઓ, 5-7 હજાર લોકોનું જમવાનું થાય, અને એટલો બધો ખર્ચો અત્યારે હું આપી શકું તેમ નથી. મારી પાસે એટલા બધા પૈસા જ નથી. ગમે તે થાય, પણ જીવતે જી મારી એક છેલ્લી આ ઈચ્છા પૂરી કર બેટા. બાપુજી, તમે મરવા નહીં પણ મારવા બેઠા છો. મેં તમને કીધું ને કે તમે જે વિચારો છો એવું કંઈ થવાનું નથી, અને મારાથી અત્યારે પૈસાની સગવડ થાય એમ જ નથી. તમારું કામ હું નહીં કરી શકું. તમે અહીં કેમ બેઠા છો? શું થયું તમને? બસ હવે જિંદગીના છેલ્લા દિવસો ભગવાનની પૂજા ને સેવા કરીને હું વિતાવવા માંગુ છું, અને બાકી રહેલા દિવસો હું ઈષ્ટદેવનું ધ્યાન કરીને વિતાવવા માંગુ છું. બાપુજી, તમે આવા ખોટા નાટક નહીં કરો. તમે આમ કઈ મરવાના નથી. એ તો ગુરુ ગુરુ બોલ્યા રાખે. એ કે એમ થોડી કઈ થવાનું છે. વહુ, તારા સસરા સામે આવી રીતે વાત કરાય? એક તો આ બધા બળતરા બોલ આવે છે, એક તો ઘરમાં ખાવાના ફાફા પડે છે અને તમારે અંદાજ કરવું છે. એક તો 2 વર્ષથી એકે દાગીના કરાવવાનો મેળ નથી પડતો. આમ 2-2.5 લાખનો ધુવાડો કરી નાખો છે. તારા સસરાનું જો ખરેખર મૃત્યુ થવાનું હોય ને, તો શું તમે એની છેલ્લી ઈચ્છા પૂરી ના કરો? એમ કોઈ મરવાનું નથી. આ બધા ધટિંગ છે, ધટિંગ. સારું, હવે તું જા. તમારે કઈ નથી કરવાનું. હવે જે કરવું છે એ હું કરીશ. હા, તે કરજો તમારે જે કરવું એ. અમે કઈ નથી કરવાના. તમે ચિંતા ના કરો. તમારી ગુરુની વાત સાચી પડે કે ના પડે, તોય પછી હું તમારી ઈચ્છા તો પૂરી કરીશ જ. તમે કેવી રીતે કરશો મારી ઈચ્છા પૂરી? મારી પાસે આ મંગળસૂત્ર છે ને, એ હું વેચી નાખીશ. હવે તમે નહીં હોય તો મારે આ મંગળસૂત્રને શું કરવું છે? તું રણ નહીં, આ બધા વિધિના લેખ છે, એમાં આપણું કાંઈ ન ચાલે. શીતલ, આ તારા પપ્પા આફ્રિકા જવાના હતા ને, કેમ થયું? વાર છે, હજી 15 તારીખે જવાના છે. એ બધું ઠીક, પણ આ મમ્મી ક્યાં ગયા છે? કઈ ખબર નથી. સવારના બહાર ગયા છે. સવારના બહાર ગયા? મમ્મી, મમ્મી ક્યાં ગયા હતા તમે? આ સવારથી તમે બહાર ગયા હતા. હું રૂપિયાની સગવડ કરવા ગઈ હતી. મમ્મી, તમે અને બાપુજી, આ તમને બંનેને શું થઈ ગયું છે? આ પેલા મહારાજની વાતોમાં આવીને તમે આંધળા બની ગયા છો. મમ્મી, તું તો સમજ.
આ મહારાજની વાતો કઈ સાચી ન પડે અને આવો ખોટા ખર્ચા શું કામ કરો છો? માની લે કે મહારાજની વાત સાચી પડી તો આપણે બાપુજીના ક્રિયાક્રમ વખતે એની ઈચ્છાઓ બધી પૂરી કરી દઈશું. પણ બેટા એમની ઈચ્છા એ જ છે કે એમના હાથે જ ગરીબોને જમાડે. એમ કઈ એમની ઈચ્છા પૂરી નહીં થાય. આ રૂપિયાનો ધુમાડો કરીને આપણે કઈ બાવા નથી થવાનું. ઘરમાં મારી પાસે એવા પૈસા પણ નથી. મને ખબર છે કે અત્યારે ઘરમાં સંકળાશ છે એટલે તો હું મારું મંગળસૂત્ર વેચી રહી છું. મમ્મી, પપ્પાના જીવતા તે તારું મંગળસૂત્ર વેચી નાખ્યું? તો બીજું હું શું કરું? મંગળસૂત્ર વેચી આવી એના 1.5 લાખ રૂપિયા આવ્યા, બાકી જે બચે એ તું મેરી લેજે. મમ્મી, તને ખબર છે ને કે આ વર્ષ આખો મંદીમાં ગયું છે. કોઈ 1 રૂપિયો પણ ઓછી નથી આપતું. કઈ નહીં, ચાલ ને હવે હું કંઈક કરીશ. હા, આપણું ઘર છે ને એ ગીરવે મૂકી દઈશ. આ કઈ ઘર ગીરવી મૂકીને તમારે અમને ફૂટપાથ પર લાવવાનો વિચાર છે? ખાલી હું ઘર ગીરવી મૂકવાની વાત કરું છું, વેચવાની થોડી વાત કરું છું. તું જા અહીંયાથી મારું માથું ખાધા વગર. આ ઘરમાં બધા બુદ્ધિ વગરના છે. તમે જે ભવિષ્યવાણી કરી છે એ શું સત્ય છે? એ બેન બા, ભગવાનની દયાથી હું ઘણી બધી આગમવાણી કરી શકું છું. મને ભગવાન બધું જ સુધારે છે. એટલે હું ચોક્કસ કહી શકું છું કે તમારા પતિનું મૃત્યુ ચોક્કસ થશે જ. ગુરુજી, એમની છેલ્લી ઈચ્છા મારે પૂરી કરવી છે. આ રહેતા અનાથ લોકોને મારે જમાડવા છે. ભલે બેન, મળતા માણસની ઈચ્છા પૂરી કરવી એ તો ભલાનું કામ છે. એમાંય અન્નદાન એ તો શ્રેષ્ઠ દાન છે. તમારા પતિના મૃત્યુ પછી એમને પુણ્ય લોક પ્રાપ્ત થશે. મહારાજ, તમારા કયા મુજબ મારા પતિના મૃત્યુના આડા 2 દિવસ જ બાકી છે, તો હું કાલે જ આ પુણ્યનું કામ કરી લેવા માંગુ છું. ભલે બેન, જેવી તમારી મરજી. હું જાઉં છું ગુરુજી. જય ભગવાન. મમ્મી, આ ઘર ઉપર હું 1 લાખ રૂપિયા લઈ આવ્યો છું. મારી પાસે 1.5 લાખ રૂપિયા પડ્યા છે. મેં મંગળસૂત્ર વેચ્યું હતું ને એના. હું તને એ રૂપિયા આપું છું, તે લઈને તું ગુરુજીને આપી આવ. કાલે આપણે અનાથોને જમાડવાના છે. ભલે મમ્મી, તું મને રૂપિયા આપ એટલે હું કાલે આશ્રમ જઈને બધી વ્યવસ્થા કરી નાખીશ. તું બેસ, હું રૂપિયા લઈને આવું છું. પપ્પા, તમારી કઈ બીજી ઈચ્છા હોય તો પણ મને કહેજો. હું માથે દેણું કરીને પણ તમારી ઈચ્છા પૂરી કરીશ. ના બેટા, મારી બીજી કોઈ ઈચ્છા નથી. પણ મારા ગયા પછી તારી મમ્મીનું ધ્યાન રાખજે. જોજે એને કોઈ વાતનું ઓછું ના આવવા દેતો બેટા. પપ્પા, મને તમારા વગર નહીં ગમે. હું એકલો પડી જઈશ. બેટા, આજે નહીં તો કાલે બધાને વારા ફરતી જવાનું જ છે. તો પછી એના માટે શોખ ન કરાય બેટા. શાંત થઈ જા. પપ્પા, હું ભગવાન પાસે ખાલી એક જ પ્રાર્થના કરીશ કે તમને જે ગુરુજીએ ભવિષ્યવાણી કરી છે ને એ ખોટી પડે. હું તમને મરવા દેવા નથી માંગતો.
ગાદી ખાલી છે, ગુરુજી ક્યાં ગયા છે? મને લાગે છે કે આજે આપણી રસોઈ હતી ને એટલે એ તૈયારી કરવા કંઈક ગયા હશે. હા, પેલા ભાઈઓ લોકોને પૂછી જો. આ ગુરુજી ક્યાં ગયા છે? આ આશ્રમમાં દેખાતા નથી. આશ્રમમાં છે કે પછી કઈ બહાર ગયા છે? એ તો તેમના શિષ્યો સાથે કાલે રાતે આશ્રમ છોડીને ભાગી ગયા. ભાગી ગયા? પણ કેમ? ભાઈ, આજ 4-5 જણાની રસોઈ હતી. બધા પાસે પૈસા લઈને કાલે રાતે જ નાસી ગયા. 20 થી 25 લાખ રૂપિયા લઈ ગયા. હે ભગવાન, આવો માણસ હતો સાલો. હા, સાધુના વેશમાં શેતાન નીકળ્યો. અત્યારે આવા પાખંડીઓ ધર્મના નામે ધોતી ખાય છે. એ ભગવાન, આપણે જેને ભગવાન સમજીને એને પૂછતા હતા એ માણસ આવો નીકળ્યો. મમ્મી, હવે આ દુનિયામાં બધા પાખંડીઓ જ છે. એટલે છે ને આવા બધા ચક્કરોમાં પડવું નહીં. હવે ચાલો, હવે આપણે ઘરે જઈએ. હું 2 વર્ષથી કહું છું કે મને દાગીના લાવી આપો, તો નથી લાવી આપતા, અને પછી આવી રીતે ખોટા પૈસા બગાડો છો. પપ્પા, આ તમારા ગુરુજીએ તમને જે આગાહી કરી હતી તમારા મૃત્યુની, એનો આજે 10મો દિવસ છે અને છતાં પણ તમે સલામત છો. આપણા પૈસા પડી ગયા ને એનો મને કઈ વાંધો નથી, પણ આ ધોતારાઓ તમને જે ધૂતી ગયા ને એનો મને ખૂબ અફસોસ છે. હા બેટા, તારી વાત એકદમ સાચી છે. મેં એના ઉપર ભગવાન જેટલો ભરોસો મૂક્યો હતો, પણ એની મારી સાથે અને મારી જેવા ઘણા લોકો સાથે આવું કર્યું છે. હવે આપણે આ સાધુ બાવાની ચક્કરમાં પડવાનું નહીં. ઘરે જેટલી ભક્તિ થાય એટલી કરવાની. હવે જે થયું તે ભૂલી જાઓ. બધું સારાવાના થશે. અને તમે લોકો બેસો, હવે હું દુકાને જાઉં છું. આ તારી વહુને કેસ હકણી રે હકણી. આખા ગામમાં ઘરને વગોવતી ફરે છે તે. પણ શું કર્યું એને? તું આખો દિવસ એની વાહે પડી હોય છે. આ વહુએ શું વગોણા કર્યા છે તે તું મને કહે છે? આ તું પેલા વાના પટેલ ભાઈથી 50,000 વ્યાજે લઈ આવ્યો તો ને, ઈ જેને આખા ગામમાં કહી આવી વાજણીની. તમને કોને કીધું આવું? મેં કાંઈ નથી કીધું કોઈને. હું ઘરની વાત બહાર નથી કરતી. હવે ખોટું બોલમાં ખોટું. મને આ બાજુવાળી રેવાએ બધું જ કીધું છે. એ કઈ ખોટું ના બોલે. તું શું જેવી નખોદણી, આખો દી ઘરને વગોવતી જ હોય છે. તમારે હાથ કરાવવા હોય ને તો હાલો મારી સાથે, અમને ખબર પડી જશે સાચું કોણ અને જૂઠું કોણ છે. હા 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 લતાને, સાચું કરાવો ને એટલે જ તને ખબર પડે. પાછી વાળી માંગતી જ નથી. ક્યાંય સાચું કરાવવાની જરૂર નથી. બેસો છાના મના. બા, આ રમાની વાત સાચી છે. આ જ્યારે હું વના પટેલ પાસે પૈસા લેવા ગયો હતો ને ત્યારે તમારી બેનપણી રેવા ત્યાં ગુડાણી હતી, એટલે એને બધી જ ખબર હતી. અને તું છે કાચા કાનની, એટલે એને તને આમ ચડાવી અને તું ભોળવાઈ ગઈ. બસ થઈ ગઈ ને હવે શાંતિ. જોયા જાણ્યા વગર મને ખોટી પાડતા હતા. એ તારી વહુ છે ને ઓછી માયા નથી, એ તો લખણવતી લાગે છે. મને તો એવું લાગે છે કે ઘરમાંથી રૂપિયા ઢલતી ઢલતી એના પિયરમાં ભરતી લાગે છે. હું વાત કરો છો? આવું કરતી હશે? અરે મારી બોન, તું તો સાવ ભોળી છો, એટલે તને ખબર નથી પડતી. અરે બોન, તમારું ઘર ક્યાં નબળું હતું, અને પૈસા તકે તો સુખી જ છે ને, તો એ તારા રમડાને રૂપિયા વ્યાજે લાવવા પડ્યા. હા હો, તારી વાત સાચી હો. નકર આજ લગી મારે એક ફદીએ ગોતવા ન જવું પડ્યું. એટલે જ કહું છું કે કબાટની ચાવી તારી પાસે રાખજે, નહીં તો આ બધાનું તો કાંઈ કહેવાય નહીં. તારી વાત સાચી હો. અટાણે જ જઈને એની પાસે ચાવી લઈ લઉં છું. જોજે હા, મારું નામ ના આવે, નહીં તો એ નબળી તો મારી હારે હો બાજવા આવે એવી છે. સારું તાણે, જય શ્રી કૃષ્ણ. નીકળું છું. હા, જય શ્રી કૃષ્ણ.
એટલે આપણે કબાટમાં પૈસા મૂકીએ છીએ ને એની ચાવી આપ છાની માની. શું કરવી છે તમારે? તું મને પૂછવાવાળી કોણ? લા સાની માની ચાવી. મારે જે કરવું હોય ઈ કરું. તારે કઈ પૂછવાની જરૂર નથી. લઈ ચાવી. લ્યો આ ચાવી. ઓહો હો, જીબડો તો જો કપાળે કાપે એવો. નબળીની મને એમ કહેશે કે ભૂડો સંસ્કાર વગર નીતિમાં. બસ હવે બસ, બહુ લબલબ નહીં કરશો. અને જે કામ હોય ને એ પટાવીને મને ચાવી આપી દો. આ ચાવી હવે મારી પાસે રહે, સમજી? કાવડી કેમ તમારી પાસે રહે? તમને મારા પર વિશ્વાસ નથી? કેમ અંદરથી રૂપિયા લઈને હું ખાઈ જાઉં છું? હા, તું કબાટમાંથી રૂપિયા કાઢી કાઢીને તું તારા પિયર ભેળા કરે છે. મને હંધી ખબર પડી ગઈ છે, સમજી? તમને આવું કોને કીધું? પેલી રવાડી ને? એને કઈ ખોટું નથી કીધું, સાચું જ કીધું છે. તું કબાટમાંથી રૂપિયા સેવે છે. નહીં તો મારા રમલાને વ્યાજે રૂપિયા ગોતવાની કોઈ દી જરૂર નથી પડી. ઈ સારા મારા છોકરાને તે ભૂખ ભેળો કરી નાખે, ભૂખ ભેળો. ઈ રેવાડીને તો અત્યારે થઈને હું વારો પાડી દઉં છું. જો તમે રેવાબા, ઓ રેવાબા, શું છે આની? કેમ બોકા પાડે છે? આ રોજ રોજ તમે મારી હાહુને શું ફાટા બનાવો છો? હું તમને કહું છું, તમે ધાડી શું લીધું છે? તમે બે માના અમને શાંતિથી નહીં જીવો તો? હાય હાય, મૂવી તને શરમ નથી આવતી? મેં તારી હાહુને હું બાટા બનાવ્યા. આ હું ગામમાં ઘરના વગોના ગાઉં છું અને ઘરમાંથી પૈસા લઈને મારા પિયરે મોકલું છું. આ બધું તમે મારી હાહુને કહો છો ને? એ ભાઈ, અમે તારી હાહુ આવો ને તો અમે બે બેહીને સત્સંગની વાતો કરીએ છે. કઈ ગામની અમે આદિવાસી નથી કરતા, સમજી? મને બધી જ ખબર છે તમે કેવા સત્સંગો કરો છો. આખો દે બે નવરી પૈડી આખા ગામની ખોદની કરો છો. અરે ના, તારી જીભમાં જીવડા પડે આરામની. તે તો મારા ધોળામાં ધૂળ નાખી. અરે જાતિ જિંદગી મને ભોગવી નાખી. અરે મુઈ, તું તારા ઘરમાં જે તારે કરવું હોય ઈ કર. મારા બાપ તો હું જાય છે. હું તારી શું કામ ખોદની કરું? હું તમને એ જ કહેવા આવી છું. આજ પછી મારા ઘરની આડી અવડી કરતા નહીં. નહીં તો મારાથી ભૂંડી નહીં ફાડી હોય, સમજ્યા? આ જમનાડીએ ઘરે જઈને મારું નામ બકી દીધું છે. આવવા દે એને. હાય હાય, હું તને આવું બોલી ગઈ? હા, તાણે કેવું બોલતી હતી? એક હાથ જીભડો બહાર કાઢીને બોલતી હતી. હમણાં જ ઘરે જઈને એને વારો કાઢી નાખ્યું છું. જો તું એ જેની તેની હારે મન ફાવે તેમ બોલતી ફરે છે ને? આ એના બાપનું ઘર થોડું છે. હા, અને પછી તું મારું નામ ના લેતી. એ તો મોટા ઉપાડે મારી હાથે બાજવા આવશે. અરે અરે બાપ, બહુ જબરી છે આ બાઈ. મારા છોકરાને ભટકાણી છે કઈ. હું તો કહું છું, હજુ સૂતું કરી નાખો. આ છોકરા નથી ને ત્યાં લગીનમાં, નહીતર પછી કાંઈ થાય નહીં. નવી બલાને ના રખાય ઘરમાં. આ ફૂકી મારશે તારું ઘર. તારી વાત હાજી હો રેવા. જ્યારથી આ ભાણી ઘરમાં આવી છે ને ત્યારથી આ ઘરમાં કાંઈ સારું નથી રહેતું. શી ખબર જેવા પગલા લઈને આવી છે. અરે મને તો એ ઉલટા પગલાની લાગે છે. અરે દખી થઈ જશો એટલે વેલી વાર કરો બોલ. હું આજે જ રમલાને કહીને એને ઘરમાંથી બહાર કઢાવું છું. જોઈએ પાગણીને બીજી ઘણી મળી જશે મારા રમલાને. હા જા, જય શ્રી કૃષ્ણ, પણ મારું નામ ના લેતી. હા હા, તારું નામ નહીં લઉં. રમાડી, તને તો ઘરમાંથી કઢાવીને જ રહીશ. તારું છૂટું કરાવીને જ રહીશ. વાંજણીની, તે મારા ભીખલા હાથે લગ્ન કરવાની ના પાડી હતી ને? તને રમલા હારે સરખી રહેવાય નહીં દઉં. આ તમારી માં મારી પાછળ હાથ ધોઈને પડી ગઈ છે. પેલી રવાડી છે ને એમના કાન ભરે છે ને તમારી માં મારી પાછળ હાથ ધોઈને પડે છે. તો શું કરું? આ બાને હું કઈ કઈને થાકી ગયો છું, પણ એનો સ્વભાવ જ એવો છે કે કઈ સુધરશે જ નહીં. જો સાંભળ, તારે સહન તો કરવું જ પડશે.
ના હો, આ રોજ રોજ ઉઠીને મારાથી આવા બખેરા સહન ના થાય. તમારે આનો કોઈ રસ્તો કાઢવો જ પડશે. એટલે તું શું કહેવા માંગે છે? હું બાને આ ઘરમાંથી કાઢી મૂકું? અરે શું ગાંડા જેવી વાતો કરે છે? આ કઈ એનો રસ્તો કહેવાય? ઈ તમારે જે કરવું એ કરજો. હાલ તો હું મારા બાપના ઘરે જાઉં છું. આનો કોઈ રસ્તો નીકળશે ને તો જ હું પાછી આવીશ, નહીં તો નાઈ નાખજો મારા નામનું. અરે આવા તો બધી જગ્યાએ ઝઘડા ચાલતા હોય, એમાં કઈ એમ રિહાવાનું બેસવાનું હોય? એ બધા મારે તમારી મામાં બહુ ફરક છે. આ તો બીજી ભાતની બા છે તમારી. એ સારું જા, તારે જેમ કરવું હોય ને એમ કરજે. ને હું એમ પણ આ તમારા લોકોના કંકાસથી કંટાળી ગયો છું. સારું, કંટાળી ગયા છો તો હું જાઉં છું. ઊભી રે. હજુ પણ તને હું કહું છું કે આ ઘર છોડીને નહીં જા, પછી હું તને તેડવા પણ નહીં આવું અને તું પછતાઈશ. હા, નહીં આવો તો કાંઈ નહીં. મારા બાપના ઘરે રૂખો સૂકો રોટલો ખાઈને પડી રહીશ, પણ જ્યાં સુધી આ ડોસીનો ઉકેલ નહીં આવે ને ત્યાં સુધી આ ઘરમાં પગ નહીં મૂકું. આમ જો આમ તું ઊભો છું તોય તારા સામે કેવું ફાટા મોઢે બોલે છે. હવે તમે મૂંગા બેસો. આ બધા ડખા તમારા લીધે થયા છે. આ ઉંમર થઈ ગઈ પણ તમારા સંસ્કાર ન આવ્યા. આ તમારે એટલી બધી આગીપાછી કરવાની શું જરૂર છે? હાય હાય મુઆ, તું મને કહેશે હરામના? તારી માને આવું કહેતો તને શરમ નહીં હતી હોતી? નખો દિયા, મેં તારી વાહે અમારી જાન ઘસી નાખી તોય તું આનો થઈ ગયો. બધા શાંત થઈ જાઓ. આમાં કોઈનો કઈ વાંક નથી. બધો જ વાંક મારી બાનો છે. તારી બાનો? એટલે તું કહેવા શું માંગે છે? વાત એમ છે કે આ રમા ભાભી સાથે પહેલા મારી સગાઈની વાત થઈ હતી, પણ મારે જમીન ઓછી હતી એટલે તેના બાપાએ ના પાડી દીધી. મને એનો કોઈ હરખ શોખ નહોતો, પણ મારી બાને ઈર્ષ્યા હતી. આની સાથે મારી સગાઈની ના કેમ પાડી? અને બનવા જો રમા ભાભીના લગ્ન તારી જોડે થઈ ગયા. એટલે મારી બાએ મનમાં ખટકો રાખીને નક્કી કર્યું કે પણ રમા મારી ના થઈ તો રમેશની પણ ના થવા દઉં. બસ એ કારણે મારી બા જમના કાકીના કાનમાં ભંભેરીને ઝઘડા કરાવતા હતા. જમનાબેન, મને માફ કરી દો. મેં મારી દુશ્મની કાઢવા માટે તમારા ઘરમાં ઝઘડા કરાવ્યા. મને મારી ભૂલ પર ઘણો પછતાવો છે. હાય હાય રેવાડી, તે મારી હારે આવું કર્યું. હું તને સાચી દોસ્ત સમજતી હતી અને તે મારું ઘર બગાવવાની કોશિશ કરી. હા કાકી, તમારી વહુ બહુ ડાય અને સમજદાર છે. અરે કાકી, તમે દીવો લઈને ગોતવા જાઓ ને તો પણ તમને આવી વહુ ના મળે. મને માફ કરી દે બેટા. કોકની વાતમાં આવી અને મેં તને બહુ દુખી કરી અને ન કહેવાનું કીધું. ના બા ના, આમાં તમારો કોઈ વાંક નથી. તમે કોકની વાતમાં આવી ગયા હતા. જમના કાકી, જાતા જાતા એક વાત કહેતો જાઉં છું. હવે ભૂલે ચૂકે મારી બાની વાતમાં નહીં આવતા, નકર તમારું ઘર વેર વિખેર કરી નાખશે. પપ્પા, આ દીપક છે. સારું, બેસ બેટા. પપ્પા, આ છે દીપક જેની હું તમને વાત કરતી હતી. ઓહ, એવું છે? દીપક આખો દિવસ તારા બહુ વખાણ કરે છે હો આ રીટા, અને આખો દિવસ બસ તારા જ ગુણગાન ગાયા કરે છે. આ ખાલી હસવાથી કામ નહીં ચાલે. મારા સવાલોના તારે જવાબ દેવા પડશે. મારે પણ ચેક કરવું પડશે ને કે આ રીટા તારા જે વખાણ કરે છે એ સાચું છે કે નહીં. હા, જરૂર પૂછો. તું શું કરે છો અત્યારે? અંકલ, અત્યારે હું સિવિલ એન્જિનિયર છું. ટાટા કંપનીમાં જોબ કરું છું. વેરી ગુડ. તારા પપ્પા શું કરે છે? અંકલ, મારા મમ્મી પપ્પા હયાત નથી. કાર અકસ્માતમાં એમનું મૃત્યુ થઈ ગયું છે. ઓ આઈ એમ સોરી. તો તું અત્યારે કોને ભેગો રહેશે? મારા મામાના ભેગો. પણ ધારી લે કે હું તને ના પાડું તો
રીટા તમારી જ દીકરી છે, એના માટે તમે જે નિર્ણય લેશો ને એ યોગ્ય જ રહેશે. માની લે કે તું સારો છોકરો છો, પણ છતાંય હું ના પાડું તો? છતાં પણ તમારો નિર્ણય હું માથે ચડાવીશ, કારણ કે એનો બાપ એના સંતાનો માટે જે નિર્ણય લેશે એ ખોટો હોવા છતાં લાભદાયી હોય છે. વાહ, તારી વિચારસરણી જ બતાવે છે કે તું કેટલો મહાન છે. તો શું તમે મારા લગ્ન માટે હા પાડશો ને? ના, હજી મેં હા નથી પાડી. અરે ગાંડી, મારી હાથ છે. પપ્પા જોયું ને, મારા પપ્પાએ તને પસંદ કરી લીધો ને. તારા પપ્પા છે ને એક નિવૃત્ત શિક્ષક છે અને એમની નજર પારખું છે. એ માણસને થોડી જ વારમાં ઓળખી લે છે. મારા પપ્પાએ તને ધરાઈને વખાણ કર્યા, પણ હું તને કેવી લાગુ છું? ચાલાક, સુંદર, મીઠી બોલી, હોશિયાર અને ચીબાવલી. જા છાનો માનો ચીબાવલી વાલો. મેં તારી જોડે શું ચીબલા વેડા કર્યા છે? અરે ગાંડી, હું તો મજાક કરું છું. તારામાં તો એક અવગુણ શોધવા બેસું ને તો પણ ન મળે. સાચું કહે છે? હું તને બહુ ગમું છું. બહુ જ. એક વાત કહું રીટા, શું? મારે કંપનીના કામ માટે 15 દિવસ રાજસ્થાન જવાનું છે કાલે. 15 દિવસ? એટલે 15 દિવસ તો મને નહીં મળે હવે. શું કરવું? જવું પડે એમ છે. પણ 15 દિવસ હું કેવી રીતે રહીશ તારા વગર? પણ હું ફોન કરીશ ને તને, સતત તારા કોન્ટેક્ટમાં જ રહીશ. ના જાય તો નહીં ચાલે? એટલે શું તારે મારી નોકરી મુકાવી છે? મારો બોસ મને ઓફિસમાંથી કાઢી મૂકશે. મારા બોસનો મેસેજ આવ્યો છે, ચાલ આપણે નીકળીએ. પપ્પા ક્યાં જાઓ છો? બેટા, તારા અને દીપકનું લગ્નનું મુહૂર્ત જોરાવા જાઉં છું. પણ એટલી બધી શું ઉતાવળ છે પપ્પા? ઠીક છે, કાંઈ વાંધો નહીં બેટા, તો આપણે 1 વર્ષ પછી મુહૂર્ત જોરાવશું. અરે ના ના પપ્પા, હવે તમે તૈયાર થઈ જ ગયા છો તો જઈ આવો. જો બેટા, તારા મમ્મી નથી તો તારા મનમાં જે કાંઈ વાત હોય ને એ મને કહી દેવાની. હા બેટા, હું જાઉં છું. રીટાબેન, મનહરભાઈનું ઘર આ જ છે? હા, હું જ મનહરભાઈ છું. બોલો ને, શું વાત હતી? દીપકભાઈ, યશવંતભાઈ તમારા શું થાય છે? એ મારો થનાર જમાય છે. શું થયું છે એને? રાજસ્થાન હાઈવે પર એમનું એક્સિડન્ટ થયું છે અને એમનો કોઈ પતો નથી મળ્યો. ઓકે સર, હું જાઉં છું. પપ્પા, આ બધું શું થઈ ગયું? બેટા, તું તારી જાતને સંભાળ, શાંત થઈ જા, હવે આરામ થશે. પપ્પા, ભગવાને મારી જોડે આવું શું કામ કર્યું? હું દીપક વગર નહીં રહી શકું પપ્પા. જો બેટા, જીવન અને મૃત્યુ તો કુદરતના હાથમાં છે, એમાં આપણું થોડું કંઈ ચાલે. તારો અને દીપકનો સાથ કદાચ વિધાતાએ આટલો જ લખ્યો હશે. તું શાંત થઈ જા બેટા, રડીશ નહીં. બેટા, આજકાલ કરતા કરતા 1 મહિનો વીતી ગયો. તું આમ ક્યાં સુધી રડ્યા કરીશ? પપ્પા, હું લાખ કોશિશ કરું છું પણ હું દીપકને નથી ભૂલી શકતી. તો હવે હું શું કરું? બેટા, મૃત્યુ એ જીવનનું એવું કડવું સત્ય છે કે દરેક માણસે ન છૂટકે પણ એને સ્વીકારવું જ પડે છે. અને તું આમ દુઃખી થયા કરીશ અને રડ્યા કરીશ તો શું કાંઈ ફેર પડવાનો છે? અને બેટા,
તું તો સમજદાર છે, તો તારે આ વાતને સમજવી જોઈએ. હું સાવ નહીં રડું બસ. મને ખબર છે મને રડતી જોઈને તમે દુખી થાઓ છો, પણ હવે હું સાવ નહીં રડું બસ. ઓકે, ગુડ બેટા. નમસ્તે સર. નમસ્તે બેટા, પણ મેં તને ઓળખ્યો નહીં. અરે સાહેબ, હું તમારો ભૂતપૂર્વ વિદ્યાર્થી વિનોદ. ઓળખ્યો? અચ્છા, તો ચંપકભાઈ નો દીકરો છે. હા, હા. Yes. બેટા પાણી લઈશ તું? નહીં સાહેબ. તું અત્યારે શું કરે છો બેટા? સાહેબ, અત્યારે હું ડૉક્ટર છું અને શહેરમાં જ મેં દવાખાનું ખોલ્યું છે. અરે વાહ, તે તો બહુ સારી પ્રગતિ કરી છે. સર, આ તમારી રીટા જ છે ને? હા, મારી સાથે જ ભણતી હતી, બહુ તોફાની હતી અને હા, રિસેસમાં મારા દફતર તો સાવ ફેંકી દેતી હતી. તું પણ કઈ ઓછો નહીં હતો, બધી છોકરીઓના ચોટલા ખેંચીને ભાગી જતો હતો. રીટા બેટા, વિનોદ માટે ચા બનાવ. બેટા, આજે 1 મહિના પછી મારી દીકરીને હસતા જોઈ છે. મને ખબર જ છે સર કે તમારા ભાવિ જમાઈનું એક્સિડન્ટ થયું છે, એટલે જ તો હું સમાચાર મળતા જ તમને મળવા આવ્યો છું. તારા મેરેજ થઈ ગયા છે બેટા? ના સર, હજી નથી થયા. બેટા, મારી એક વાત માનીશ? મારી રીટા સાથે તું લગ્ન કરીશ? કારણ કે મને લાગે છે કે રીટાને તું જ ખુશ રાખી શકીશ. સર, આ મારા માટે ખુશીની વાત છે, પણ રીટા માનશે? તું એની ચિંતા છોડ, એને હું મનાવી લઈશ. ચાલો મેડમ, તમારું સ્વાગત છે તમારા જ ઘરમાં. તો મેડમ, આ છે તમારું સોરી આપણા બંનેનું ઘર. તો આ નાનકડું આપણું ઘર તમને કેવું લાગ્યું? તું મારી સાથે હોઈશ તો મને બધું જ ગમશે. તો એક કામ કર, બેસ તો ખરી. તાજ ઘરમાં બેસવાનું નહીં. જો અત્યાર સુધી છે ને હું આ ઘરમાં એકલો રહેતો હતો, પણ હવે આ ઘરમાં તું આવી ગઈ છે એટલે આ ઘર છે ને ખરેખર હવે ઘર બની ગયું છે. પણ મને તારી હોસ્પિટલ ક્યારે બતાવીશ? આજે તો હોસ્પિટલ હું પણ નથી જવાનો, કારણ કે મારા જીવનમાં છે ને આજે તું આવી છે અને આજે મને એટલી ખુશી છે કે આજે તારા સ્વાગતમાં હું આજે હોસ્પિટલની રજા પાડું છું. એવું કરાતું હશે? દર્દીઓ બિચારા કેટલા હેરાન થાય. એ તો નર્સ અને કમ્પાઉન્ડર હોય ને દર્દીને સંભાળ લેવા માટે. ઓકે, તો હવે તમે આરામ કરો, હું ઘરની સાફ સફાઈ કરી નાખું. જુઓ ને કેટલું ગંદુ પડ્યું છે. એ તો ગંદુ પડ્યું જ રહે ને, સાફ કરોડ છે કોણ? તું આવી ગઈ છે તો સાફ કરજે. સારું, તમે આરામ કરો. ચાલો મેડમ. તો મેડમ બતાવો, તમને અમારી આ નાનકડી હોસ્પિટલ કેવી લાગી? ખૂબ જ સરસ. અત્યારની આધુનિક. બીમાર ના હોય તો પણ એડમિટ થવાનું મન થઈ જાય. તો ચાલો હું તમને મારા પેશન્ટ્સને બોલાવું. આ પેશન્ટ સાથે એક અજીબો ગરીબ ઘટના બની હતી. બિચારાના લગ્ન થવાના હતા ને ઘડીની વાર હતી ને એક્સિડન્ટ થઈ ગયું હતું. ઓ માય ગોડ. તારું ફેસ જોવું છે? અહીંયા આ હજી જીવે છે? હે ભગવાન, હવે હું શું કરું?
દીપક, તું જીવતો હતો તો મને ફોન કેમ ના કર્યો? મેં મહિનાઓ સુધી તારી રાહ જોઈ. પણ હું ફોન કરવાની હાલતમાં ન હતો. મારી યાદશક્તિ જતી રહી હતી. આ તો ડોક્ટર વિનોદ સર છે ને, એ મને ઠીક કર્યો છે. પણ રીટા, તારે મારી હજુ વધારે રાહ જોવાની હતી. હું પાછો જરૂર આવત. પણ 2 મહિના થઈ ગયા હતા અને તારા કોઈ સમાચાર ન હતા. એટલે મને અને મારા પપ્પાને એમ લાગ્યું કે તારી સાથે અણઘટના બની ગઈ હશે. અને તે ડોક્ટર વિનોદ જોડે લગ્ન કરી લીધા. પણ હું શું કરું? આ ઘટના પછી મારા પપ્પા ખૂબ જ દુખી હતા. એમની હાલત ન જોવે તો પછી મારે મજબૂરીમાં નિર્ણય લેવો પડ્યો. રીટા, તું અહીંથી જા. ડોક્ટર આવી જશે તો મને મુસીબત થશે. પણ દીપક, મારા માટે ડોક્ટર વિનોદ કરતાં તું વધારે મહત્વનો છે. એ ના ભૂલ, ડોક્ટર તારા પતિ છે. હવે તારા એની જોડે લગ્ન થઈ ગયા છે. એ લગ્ન તો એક જિંદગી જોડેનું સમાધાન હતું, પણ હકીકત તો તું જ છે. એ હવે શક્ય નથી. પણ હવે તું મળી ગયો છે તો હું તને ખોવા નથી માંગતી. રીટા, તું સમજતી કેમ નથી? આ નસીબનો ફેસલો છે. તારે અને મારે એનો સ્વીકાર કરવો જ પડશે. મને ક્યાં લઈ જાઓ છો? તમે મને અહીંયા કેમ લાવ્યા? મને બધી ખબર પડી ગઈ છે. આ એ દીપક છે ને, જે જોડે તારા લગ્ન નક્કી થયા હતા. પણ હવે મારે દીપક જોડે કોઈ સંબંધ નથી. હવે હું તમારી પત્ની છું. તારે આ દીપકને ભાવનો સંબંધ છે. એટલે તમે કહેવા શું માંગો છો? હું તારો હાથ દીપકના હાથમાં સોંપી દેવા માંગુ છું. નહીં, એ શક્ય નથી. મેં તમારી જોડે લગ્ન કરી લીધા છે. મારી જોડે તારા લગ્ન એ જિંદગી જોડે કરેલું એક સમાધાન હતું, હકીકત નહીં. બાકી હકીકત તો એ છે કે તું દીપકની છે ને દીપક તારો. પણ વિનોદ, બસ મેં કીધું ને. તમે બંને છે ને જિંદગી પર ખુશ રહો. દુનિયામાં આવા ઓછા માણસો છે જે બીજાના પ્રેમને ઓળખી શકે છે.